જૂનાગઢ માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન સીલ કરી આખરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન ઉપર ચીફ ઓફિસર દ્વારા તપાસ કરી સીલ મારવામાં આવ્યા હતા અને આખરે તપાસ કરવામાં આવતા આ ગેમ ઝોન બિનકાયદેસર હોવાનું માલુમ પડતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માંગરોળમાં પણ ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર ફરિયાદ થતા ગેરકાયદેસર ચલાવતા ગેમ ઝોન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। આખરે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે।